મિત્રો કાલે છે રવિવાર, તો આપણે જવાનું છે મેરડીમાં તાવો કરવા, ઉગતાપુરના મેરડીમાં હીરાબાગ. તો આપણે હાલો તાવાનું સામાન લઈ આવી વસ્તુ. જો કરિયાણાની દુકાને પહોંચી ગયો. પહેલાં 2.5 કિલો ઘઉં લીધા છે. પછી ઘઉંને દળાવી નાખ્યા છે ઘંટીએ. તો પછી જો આપણે શ્રીફળ 2 શ્રીફળ લેવાના છે અને 2 તેલની બોટલ લેવાની છે. તો હાલો શ્રીફળ તેલની બોટલ ને એવું લઈ લીધું છે. અગરબત્તી ને જો ઘરે બી એવું છું એટલો સામાન લીધો, તેલની બોટલ ને. તો હાલો સવારમાં વાગી ગયા છે 6. તો આપણે જવાનું છે હીરાબાગ મેરડીમાં તાવો કરવા. તો હાલો અમે નીકળી જઈએ. તો જો મંદિરે પહોંચી જાઓ, પહેલાં મેં કીધું દર્શન કરીને પછી આપણે જઈએ એમ તાવો કરવા. જો આ મેરડીમાંનું મકાન છે હીરાબાગ. બધે જે તાવાની માનતા હોય કે નહીં, તે અહીંયા બધા મકાનમાં તાવા કરી નાખે એમ. મકાનની અંદર છે ગેસ ચૂલો બધું છે અંદર. તો જો હું લોટ બાંધવા માંડ્યો છું. પહેલાં આપણે તેલ નાખવાનું, પછી લોટને આમ છૂટો પાડી દેવાનો ને પછી ઉપર પાણી નાખવાનું, પછી હમાય ભાર દઈને પછી લોટ બાંધવાનો. જો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે ગોળિયા કરવાના છે, પછી આપણે મશીનથી પૂરી કરી નાખશું એમ. જો આ અમારો ભાઈબંધ છે રાજુભાઈ, એના ભાઈબંધને તાવો છે. તો જો એ લોટ બાંધે છે. તો જુઓ તમે આપણો તાવો થાય છે. તો રાજુભાઈ જુઓ તાવાની પૂરીઓ તળે છે. કંઈ નહીં, હાલો આપણે મંદિરે સવારી આવી પૂરી. જય મા મેરડીમાં.